જ્યાં ભજન છે ને બાપુ અહીંયા વાતું પડી છે, એમ નામ ભજન બને નહીં. અને જો એમ નામ બનતું હોત તો અત્યારે વિજ્ઞાનનો યુગ છે. એક ભજન બનાવીને બજારમાં મૂકો જો હાલે તો નો હાલે. આ દાસી જીવણ ભીમ સાહેબ મળ્યા ને 18માં ગુરુ હતા એના. 17 ગુરુ સુધી નક્કી ન થયું. આપણે એક ગુરુના ઠેકાણા નથી. શું આપણે લઈ શકવાના? દાસી જીવનને ભીમ સાહેબ મળ્યા 18માં ગુરુ, અને એ ભીમ મળ્યા પછી ભ્રમણા ભાંગી ખારું. હું તો હજી અવળો જ હેલો જતો. તો આપણે એક ગુરુ હોય ને એ ગુરુ પછી આપણા માથા ભાંગે વાવ. શું આપણે લેવું? વેદના તો હોવી જોઈએ બાપુ. તન મન ધન જો તમે સદગુરુને હોઈપું હોય અને સદગુરુ મહારાજ ભાઈ તમને માગતા ન આવડે અને સદગુરુને દેતા ન આવડે તો ગુરુ શિષ્યના નાતાને કરવાના શું ભલામણ? એક ગુરુ ને શિષ્ય બે આમ હાલે જતા હતા વગડામાં. એમાં બરોબર દી આસમાનો ટાઈમ થયો એટલે કે એમાં સંધ્યા પૂજાનો ટાઈમ થયો. અહીં સંધ્યા આરતી કરીને પછી નીકળી. ચેલાને કીધું ગુરુએ. ચેલો કે પણ બાપુ આ સિંહની ત્રાડ્યું સંભળાય છે, કોઈ નહીં આપણી કથા સાંભળે, કે હાલો ને થોડાક આગાવ્યા જાય. એ કે ના, મારા ગુરુનો આદેશ છે, સંધ્યા આરતી મારા કર્યા વગર હવે આગળ નો હાલે. જમાવી બાપુએ. પછી તો ચેલાને જમાવી પડે. એ જે કાંઈ મૂર્તિ ને દીવો ને અગરબત્તી કરવાનું હતું કરીને તુહી તાર લાગી ગયો. પડકે આસન જમાયું ચેલાએ, પણ એની ઘડીએ ઘડીએ આંખ ઉકળી જાય. મારો બધો સિંહ બી આવશે, સિંહ આવશે. અને ખરેખર આવ્યો. ક્યાંક કરતો નીકળીને બાપુ ખડતાલ મારીને દોઢ ગાડું થોડું દાડી અને ચેલાને એમ થયું ઉપાડ્યા. સિંહ ને ભાડ્યો ને એટલે ચેલો ચડી ગયો ઝાડવા ઉપર. એ કે ગુરુ ગયા. અત્યારના ચેલા લગભગ ગુરુના ખવડાવી જ દે. એ ઉપર બેઠો બેઠો જોવે છે અને સિંહ આવ્યો. સદગુરુ મહારાજ જ્યાં બેઠા છે, ભજનનો તાર લાગી ગયો છે અને ત્યાં સિંહ આવી અને ગુરુ મહારાજ ને પરિક્રમા કરી સામે બે પગ લાંબા કરી પગે લાગીને સિંહ વિયો ગયો. અને ચેલો અહીંયા બેઠો બેઠો વિચાર કરે હું બેઠો તો મને પગે લાગે, પણ એ તો કાળજુ ઠેકાણે રહેવું જોઈએ ને. પછી એઠો ઉતરીને પાછો બેહી ગયો ને ઘડીક થયો ને બાપુ જાય ગયા ને પછી બધું ભેગું કરીને ગુરુ કે આ કમડળ ને ચીપીઓ ના જોડે ને બધું મારે લેવાનું, તું કઈક તો ઉપાડી ગયા એમાંથી. કે બાપુ ચીપીઓ લાવો મારી. એ ચીપિયાની કડીમાં આમ આંગળી ભરાવી ને આમ ફેરવતો જાય ને બાપુ અરે વાતો કરતો જાય કે બાપુ હમણાં આપણે બેઠા ને અહીંયા કે સિંહ આવ્યો હતો. બાપુ કે આવ્યો હોય છે કે બાપુ મને બીક લાગી તો હું